આજે આપણે જોઈશું સરસ મજાના રમૂજી એકદમ હસવાવાળા મસ્ત મસ્ત ઉખાણા. તો ચાલો આપણે જોઈએ હવે સરસ મજાના ફની ઉખાણાઓ. મસ્ત મજાનું ઉખાણું પહેલું. છોકરીની એવી કઈ વસ્તુ છે જેને તમે જોઈ તો બધા શકે પણ સ્પર્શ કોઈ ના કરી શકે? એમનો જવાબ આવશે તેમનો પડછાયો. મસ્ત મજાનું ઉખાણું બીજું. તમે એવી કઈ સિસ્ટર એટલે કે બહેનના પતિને જીજાજી કહીને નથી બોલાવી શકતા? એમનો જવાબ આવશે નર્સના પતિને. મસ્ત મજાનું ઉખાણું ત્રીજું. છોકરીની એવી કઈ વસ્તુ છે જે પોતે પહેરે છે પણ બીજાને તે ખવડાવે છે? એમનો જવાબ આવશે ચંપલ. મસ્ત મજાનું વિચારવા જેવું ઉખાણું ચોથું. એવી કઈ ચીજ છે જેને તમારે દેતી વખતે લેવી પડે અને લેતી વખતે દેવી પડે? વિચારો જી. એમનો જવાબ આવશે કિસ એટલે કે ચુંબન. મસ્ત મજાનું ઉખાણું પાંચમું. આ ઉખાણું તમારા વિચાર શક્તિની પરીક્ષા કરે તેવું છે. જવાબ આપો જી. એવું કયું કામ છે જે કરવાથી બાળકો નીકળે છે? વિચારો જી, તમે શું વિચારો છો? તો મિત્રો, આ ઉખાણાના જવાબમાં તમે શું વિચારતા હતા? પરંતુ ખરેખર એનો સાચો જવાબ આવશે નિશાળમાંથી જ્યારે રજા પડે છે ત્યારે તેમાંથી બાળકો નીકળે છે, તે તેનો સાચો જવાબ છે. મસ્ત મજાનું ઉખાણું છઠ્ઠું. એક તળાવમાં બે માણસ પડી જાય છે. એકના વાલ પલળી જાય છે તો બીજાના નહીં, એવું કેમ બની શકે? વિચારો જી. આ ઉખાણાનો જવાબ આવશે બીજાને ટાઈલ હતી, તો કઈ રીતે પલળે? મસ્ત મજાનું ઉખાણું સાતમું. એવું કોણ છે જે તમારા પણ મામા છે, તમારી મમ્મીના પણ મામા છે અને તમારા નાના નાનીના પણ મામા છે? બોલો, એ કોણ હશે? એમનો જવાબ આવશે ચાંદા મામા. મસ્ત મજાનું ઉખાણું આઠમું. બોલો, સાસુને કોફી પીવી છે અને પતિને ચા પીવી છે, તો બોલો પત્ની પહેલાં શું કરશે? બોલો મિત્રો, પહેલાં પત્ની શું કરશે? પહેલાં ગેસ શરૂ કરશે. ઉખાણું નવમું મિત્રો. આનો થોડોક વિચારીને જવાબ આપજો. એક જગ્યાએ 3 ઘર છે અને ત્રણેય ઘરમાં આગ લાગી છે. એક ઘરમાં સોનું છે, એક ઘરમાં હીરા છે અને એક ઘરમાં 2 છોકરીઓ છે. તો એમ્બ્યુલન્સ આવશે તો પહેલાં કયા ઘરની આગ ઓલવશે? વિચારો જી. આ ઉખાણાનો જવાબ આવશે એમ્બ્યુલન્સ કદી આગ ઓલવે નહીં. મસ્ત મજાનું ઉખાણું 10મું. એવું શું છે કે છોકરાઓ એ પહેરે પણ છે અને ક્યારેક ક્યારેક એ ખાય પણ છે?
એમનો જવાબ આવશે ચંપલ. મસ્ત મજાનું ઉખાણું 11મું. એવો કયો બાદશાહ છે જેમણે હજુ સુધી ક્યાંય રાજ નથી કર્યું? એમનો જવાબ આવશે ગંજીપતાનો બાદશાહ. ઉખાણું 12મું. એવો કયો બોય એટલે કે છોકરો છે જે દરેક સ્ત્રીના અંગોને સ્પર્શ કરી શકે છે? મિત્રો, આ ઉખાણાનો જવાબ આવશે લાઈફ બોય સાબુ. ઉખાણું આવશે 13મું. સ્ત્રીઓ સૌથી વધુ શું ખાતી હોય છે? એમનો જવાબ પાણીપુરી નહીં પણ ભાવ આવશે. ઉખાણું 14મું. એવી કઈ વસ્તુ છે જે સ્ત્રી અને પુરુષ બંને ખાય છે, પણ પુરુષ બધાની સામે ખાય છે અને સ્ત્રી છુપાઈ છુપાઈને ખાય છે? બોલો એ શું? એમનો જવાબ આવશે ગુટકા અને પાન મસાલા. ઉખાણું 15મું. એવું શું છે જે દરરોજ સવારે આવી તો જાય છે પણ પછી સાંજે જતું નથી? એમનો જવાબ આવશે સમાચાર પત્ર. મસ્ત મજાનું ઉખાણું 16મું. એક બેન રોડ ઉપર ફૂલ સ્પીડમાં સ્કૂટી લઈને જાય છે. તેમાં એમની સામે તેમના સાસુ અને પતિ આવી જાય છે, તો એ પહેલાં કોને મારશે? વિચારો જી. મિત્રો, તમે શું વિચારતા હતા? સાસુને? ના ભાઈ ના, બ્રેક મારશે. ઉખાણું 17મું. ભારતની હવાઈ રસ્તેથી પ્રથમ વિદેશ યાત્રા કરનાર સ્ત્રી કોણ હતી? એમનો જવાબ આવશે સીતા માતા. ઉખાણું 18મું. એક મેચમાં રોહિત 100 રન કરે છે અને બુમરાહ 6 વિકેટ લે છે, તો વાસ્તવમાં હીરો કોણ છે? મિત્રો, એમનો જવાબ આવશે વાસ્તવમાં હીરો સંજય દત્ત છે. વાસ્તવ એક મૂવીનું નામ છે. ઉખાણું 19મું. એક મરઘીએ ભારત પાકિસ્તાની બોર્ડર પર ઈંડું આપ્યું, તો ખરેખર ઈંડું કોનું થયું? એમનો જવાબ આવશે ઈંડું તો ખરેખર મરઘીનું જ થયું. ઉખાણું 20મું. એવું શું છે જે પુરુષો નાનું રાખે છે અને સ્ત્રીઓ મોટું રાખે છે? એમનો જવાબ આવશે વાળ અને પર્સ. જો તમને મારા સરસ મજાના આ હસવાવાળા ઉખાણા ગમ્યા હોય તો મારી આ ચેનલ જ્ઞાન ગુંજન ગુજરાતીને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. ફરી મળીશું આવા સરસ મજાના ઉખાણા સાથે.